સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજારમાં નીચલા સ્તરેથી રિકવરી. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ. તો બેંક નિફ્ટી નીચલા સ્તરેથી 1% જેટલો સુધરીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદી યથાવત. એફઆઈઆઈનું રોકાણ વધારવા માટે સરકાર ઉઠાવી શકે છે મોટું પગલું. ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં એફઆઈઆઈ રોકાણ પર ટેક્સ છૂટ માટે આવી શકે છે અધ્યાદેશ. હાલમાં એફઆઈઆઈ રોકાણ પર 20% વિથ હોલ્ડિંગ અને 12.5% કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. મારુતિએ લોન્ચ કરી ફ્લેક્સ ફ્યુલ પર ચાલનારી દેશની પહેલી કાર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, તબક્કાવાર આખા દેશમાં લગાવવામાં આવશે ફ્લેક્સ ફ્યુલ સ્ટેશન. અમેરિકાની સંસદમાં ટ્રમ્પને ઝટકો. ઈરાન યુદ્ધ રોકવાના પ્રસ્તાવને મળી મંજૂરી. ડેમોક્રેટિક પાર્ટીના પ્રસ્તાવને રિપબ્લિકન સાંસદોનું પણ સમર્થન. આ તરફ અમેરિકાની પહેલ પર ઇઝરાયલ લેબનનમાં સીઝફાયર. રાહુલ ગાંધીના ઇમરજન્સીવાળા નિવેદન પર ઘમાસાણ. ભાજપનો આરોપ, રાહુલ દેશનો માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. રાહુલ ગાંધીનો દાવો, દેશમાં આવી રહી છે ભયંકર આર્થિક સુનામી, લાગશે ઇમરજન્સી. કેરળમાં મોન્સૂનની એન્ટ્રી. 3 દિવસ લેટ પહોંચ્યું ચોમાસું. આવનારા 6 થી 7 દિવસ સુધી કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદનું અનુમાન. 13 જૂન સુધીમાં મુંબઈ પહોંચશે ચોમાસું. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 6 અને 7 જૂને સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે વરસાદ.